वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री वृंदावन बिहारी लाल की जय। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् पटस्य पत्रस्य पूतेशयानम् श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेकदेव गोविन्द दामोदरमाधवेति। विग्रह तु कामा मिल गोपकन्या मुरारे पादार्पित चेतव्रति। दध्यादिकं प्रसादमोचद गोविन्द दामोदरमाधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्युगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मार्या। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्पिनाशनानि गोविन्द दामोदरमाधवेति। सुखावसाने
જગદંબા માત કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી. પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય અનુકંપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજના અંતિમ અને શ્રેષ્ઠ દિવસની અંદર પરમાત્માની અવશિષ્ટ જે દિવ્ય લીલાઓ છે એ દિવ્ય લીલાઓનું સંસ્મરણ કરવા માટે આપણે સૌ એકત્ર થયા. જે પ્રભુ વ્યાપક છે, એ પરમાત્માને આપણી નજર સામે પ્રત્યક્ષ જોવા માટે આપણે જાણે આપણા જીવનનું મંથન કરીએ છીએ. કયું દૂધની અંદર માખણ સમાયેલું છે, ઘી છે, પરંતુ જ્યાં સુધી દૂધમાંથી દહીં ન બને, એને વલોવવામાં ન આવે, ત્યાં સુધી એ માખણ અથવા તો ઘીના સ્વરૂપમાં પ્રગટ નથી થતું. એમ પરમાત્મા અણુની અંદર વ્યાપ્ત છે, પણ એને ભક્તિરૂપી મંથન દ્વારા જ્યાં સુધી વલોવવામાં ના આવે, જ્યાં સુધી એમને પરમાત્માના નામ સ્મરણનું મંથન કરવામાં ના આવે, ત્યાં સુધી એ પરમાત્મા પ્રગટ સ્વરૂપે આપણને મળતા નથી. અને આ દિવ્ય સત્સંગ છે, આ દિવ્ય જે કથાઓ છે, એ પ્રભુના નામનું મંથન કરી અને આપણી અંદર રહેલા એ પરમાત્માને પ્રગટ કરવાનું કાર્ય કરે છે. ગત દિવસના સાંજના સત્રમાં આપણે કથામાં શ્રવણ કર્યું, પરમાત્મા અનેક પ્રકારની દિવ્ય લીલાઓ કરે છે. શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધની અંદર ભગવાન મથુરા છોડી દ્વારિકાવાસી બન્યા અને એ પ્રભુએ અનેક પ્રકારની લીલાઓ દ્વારા, વિવિધ સ્વરૂપો દ્વારા લગ્ન વિધિઓ કરી. ભગવાનના લગ્ન માતા રૂક્ષ્મણીની સાથે અને ત્યારબાદ અનેક પટરાણીઓ અને રાણીઓની સાથે વિવાહ થયા. ભગવાનના પરમ સખા, પોતાની તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એ બ્રાહ્મણ સુદામાનો ભેટો થયો કૃષ્ણની સાથે. અને પરમાત્માએ અનેક રૂપે પોતાના મિત્રની સ્વાગતા કરી. ભગવાને શિશુપાલ અને દંતવક્ર જેવા દુષ્ટોનો પણ સંહાર કર્યો. દેવજી મહારાજ કહે છે કે રાજન, હવે તું શું સાંભળવા માંગે છે? કથાની અંદર રાજા પરીક્ષિતે કહ્યું, મહારાજ, મારા દાદી સુભદ્રા દેવીના લગ્નની વિધિ પણ કંઈક અલગ રીતે થઈ હતી, એ કથા મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહ્યું, રાજા પરીક્ષિત, ધન્ય છે તને, મૃત્યુની આટલી બધો નિકટ છે તું. હવે તો 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ તને આવી દિવ્ય કથાઓ સાંભળતા આનંદ થાય છે. તારી અંદરથી હવે મૃત્યુ ભય ભાગી ગયો છે. તો સાંભળ રાજન, એક દિવસ ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાઉજી, આપણી બહેન સુભદ્રા હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે. યોગ્ય વર શોધી અને એમને આપણે પરણાવવી જોઈએ. બલભદ્રે કહ્યું કે કાના, ચિંતા ન કરતો, મેં વિચારી રાખ્યું છે, બહેન માટે યોગ્ય વર શોધી રાખ્યો છે. કહ્યું કોણ? કહ્યું અરે મારો શિષ્ય
મહાન ગદાધારી દુર્યોધન. ભગવાને કહ્યું પણ ભાઈ બહેનને પૂછ્યું છે, એની ઈચ્છા છે દુર્યોધન સાથે લગ્ન કરવાની. દાઉજી કહ્યું એમને એમાં શું પૂછવાનું એમને, અને હસ્તિનાપુરનો રાજા છે, બળશાળી છે. ભગવાનને થયું આ તો બધું ગડબડ થઈ જશે. ભગવાને અર્જુનને સમાચાર મોકલ્યા. અર્જુન સાધુનો વેશ ધારણ કરીને દ્વારકામાં આવ્યો. દ્વારકાની બહાર એક વૃક્ષની નીચે સમિધા ગાળી, હાથમાં ગૌમુખી માળા લઈ અને જટાધારી થઈને બેઠો. અનેક દ્વારકા વાસીઓ પગે લાગવા માટે આવ્યા. મહારાજ મારું દુઃખ દૂર કરો. કહ્યું અરે બેટા તારું નામ આ છે? હા મહારાજ. તું દ્વારિકાના આ વિસ્તારમાં રહે છે, તારા ઘર નંબર આટલા છે, તારા શેરી નંબર આ છે. અને સાંભળતા તો ભાઈ પેલો દંડવટ પડી જાય. અરે મહારાજ આટલા બધા અંતર્યામી તમે? અરે નામ, ઘર, મોહલ્લા, તમે કેટલા ભાઈઓ છો, કેટલા બહેનો છો? અને જોત જોતામાં તો એ મહારાજની ખ્યાતિ આખા દ્વારકામાં ફેલાણી. અને પછી તો લાંબી ભક્તોની લાઈન થઈ. કેમ કે અર્જુન વારંવાર દ્વારકામાં આવતો હતો એટલે લગભગ બધાને ઓળખતો હતો. પણ અર્જુનને કોઈ નથી ઓળખતું. આજે વેશ બદલીને આવ્યો, સાધુનો વેશ લઈને આવ્યો છે એટલે. અને ધીમે ધીમે એ મહારાજની ખ્યાતિ, એ મહારાજની નામના બલભદ્રના કાન સુધી પહોંચી, દાઉજીના કાન સુધી પહોંચી. દાઉજી પોતે મળવા આવ્યા. કહ્યું મહારાજ પ્રણામ. કહ્યું આવો આવો બલભદ્રજી, તમે કૃષ્ણના મોટા ભાઈ છો. કહ્યું મહારાજ એ તો બધા જાણે છે, જગ જાહેર છે. એવું કંઈક કહો કે જે કોઈને ખબર ન હોય. અર્જુને કહ્યું કે કોઈને ખબર ન હોય એવી વાત કરું તમને. હોય ન હોય પણ આજકાલ તમે તમારી બહેન સુભદ્રાના લગ્ન વિશે વિચારો છો, અને એના માટે મનની અંદર તમે યોગ્ય વરની પણ પસંદગી કરી લીધી છે. અને શબ્દ સાંભળતા તો બલભદ્રજી દંડવત પ્રણામ કરવા લાગ્યા અર્જુનને. અરે મહારાજ જય હો. અરે આ વાત તો અમે બંને ભાઈઓ સિવાય ત્રીજું કોઈ વ્યક્તિ નથી જાણતું. આટલા બધા અંતર્યામી. હવે મહારાજ તમે જલ્દીથી મારી કુટિયામાં પધારો, મારા મહેલમાં આવો, મારો રાજમહેલ પાવન કરો. અર્જુન કે આમ તો હું ક્યાંય જતો નથી કોઈના ઘરે, પણ તમારો આટલો બધો આગ્રહ છે તો લો આવો. અર્જુનજી બલભદ્રની સાથે રાજમહેલમાં આવ્યા. આવીને કૃષ્ણને કહ્યું કાના મહાત્મા ખૂબ જ્ઞાની છે, સાચવવા જેવા છે, સેવા કરવા જેવી છે. કૃષ્ણએ કહ્યું બલભદ્રજી તમે તમારું કામ કરો, મને સાધુ સેવા ખૂબ ગમે છે, હું હવે એમને સાચવીશ. એક સુંદર મજાનો રૂમ વ્યવસ્થા કરી. કૃષ્ણએ કહ્યું કે દાઉજી આપણે બંને ભાઈઓ કંઈક કામમાં હોય તો એક કામ કરીએ કે આપણી બહેન સુભદ્રાને કહીએ કે આ સંતની સેવા કરે. સુભદ્રાજીને બોલાવ્યા. સુભદ્રાજીને કહ્યું બહેન આજથી આ સંતની સેવા કરવાનું કામ તારું, ભોજન પાણી વ્યવસ્થા કરવાનું કામ તારું. સુભદ્રાજી ક્યારના અર્જુનની સામે જુએ છે કે ખબર નહીં જોયા હોય એવું લાગે છે, પરંતુ આટલી દાઢી, મૂછ, જટા ઓળખાતા નથી. વેશ બદલી જાય એટલે ખબર પણ ન પડે. નવનીતભાઈ કાલ કહેતા હતા કે બે વ્યક્તિઓ સામા મળ્યા તો પેલા વ્યક્તિ કીધું કરે લે આ ચશ્મા પહેર્યા તમે ઓળખાતા નથી. તો સામે વાળા કે આ ચશ્મા ન હોય તો તું ન ઓળખા કોણ છે. ચશ્મા પહેર્યા એટલે ખબર છે કે તું કોણ આવ્યો છે, દેખાવું તો જોઈ ને. એમ થોડોક વેશ પરિવર્તન થઈ જાય તો ઓળખવો મુશ્કેલ પડે. એમ પરંતુ કૃષ્ણ અને બલભદ્રજી ત્યાંથી ચાલ્યા ગયા એટલે
સુભદ્રાને થયું કે કદાચ અર્જુન છે, અવાજ પણ એવો છે, આંખો પણ એવી છે, નાક પણ એવું છે. પણ હવે એમને એમ સીધું પૂછવું કેમ મહાત્માને? એટલે સુભદ્રાજીએ અવાજ કર્યો કે રે ઓ અર્જુન. અર્જુનને યાદ ન રહ્યું કે સાધુ બનીને આવ્યો. તરત જવાબ આપ્યો, હા બોલો દેવી. સુભદ્રાએ કહ્યું, પકડાઈ ગયા. કહ્યું કે આ શું છે બધું? કહ્યું, દેવી આ બધું તમારા માટે પાપડ વેલું છું. કહ્યું, હવે શું કરવાનું છે? તો કે મોકો જોઈને ભાગવાનું છે. અને થોડાક દિવસ સેવા કરી સરસ મજાનો અવસર મળ્યો અને અર્જુન રથ પર બેસાડી અને સુભદ્રાજી લઈને ભાગ્યા. બલભદ્રને ખબર પડી, કરે પેલા સંત તો આપણી બહેનનું હરણ કરીને લઈ જાય છે. બલભદ્રે કાનાને આવ્યું, કહ્યું, અરે કાના, સાંભળ્યું તે? કહ્યું, હા મને પણ સંભળાણું. કહ્યું, આપણી બહેનને પેલા સાધુ લઈને જાય છે, તું બેઠો છે નિરાતે. કૃષ્ણે કહ્યું, એ સંતને તમે ઘરે લાવ્યા તો હું નહીં. તમારે પેલા પૂછપરછ કરી લેવી હતી કે કોણ છે કોણ નહીં. કહ્યું, સારું તો બેસ, હમણાં હું છોડીશ નહીં એ સંતને. બલભદ્રજી રથ લઈને તૈયાર થયા. કૃષ્ણને થયું કંઈક અનર્થ થશે. એટલે કૃષ્ણે કહ્યું, બારો ભાઈ હું પણ આવું છું. અને કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ રથ લઈ અને અર્જુનની પાછળ. અર્જુન નું એક નામ છે સવ્યસાચી. સવ્યસાચી અર્થાત એક હાથથી રથ ચલાવે છે અને બીજા હાથથી બાણ પણ ચલાવી શકે છે. અર્જુનની અંદર એક કળા હતી સવ્યસાચી. એક હાથથી રથ ચલાવતા જાય, બીજા હાથથી બાણ છોડીને યુદ્ધ કરતા જાય. સુભદ્રા દેવીએ કહ્યું કે સ્વામીનાથ, જો તમને વાંધો ન હોય તો લાવો રથ હું ચલાવું, તમે યુદ્ધ કરો. કહ્યું, દેવી ચલાવતા આવડે છે? કહ્યું, હા, મારા ભાઈ કૃષ્ણએ મને તમામ અસ્ત્ર શસ્ત્ર, ઘોડે સવારી, રથ સવારી, આ બધી જ વિદ્યા શીખવી છે, બધામાં હું પારંગત છું. અને પછી તો સુભદ્રા દેવી રથ ચલાવે છે અને અર્જુન બાણ ચલાવે. થોડી વાર થઈ કૃષ્ણએ કહ્યું, ભાઈ મને જે દ્રશ્ય દેખાય છે તમને દેખાય છે? ભાઈ આ તો સાધુ આપણી બહેનને લઈને નથી ભાગતા, આપણી બહેન સાધુને લઈને ભાગે છે. અરે રથ તો આપણી બહેન ચલાવે છે. કૃષ્ણ હસવા લાગ્યા. બલભદ્રજીને પણ શક થયો કે નહીં, કંઈક આમાં દાળમાં કાણું તો છે. અર્જુને હાથ ઊંચો કર્યો. ભગવાન કૃષ્ણએ સામે હાથ ઊંચો કરીને ઈશારો કર્યો કે રથને ઉભો રાખો, યુદ્ધ બંધ કરો. રથ ઉભો રહ્યો. અર્જુન રથથી નીચે ઉતરીને આવ્યો. બલભદ્રજી ઓળખી ગયા, અર્જુન જ છે. આવી પરાક્રમ, આવી કરામત અર્જુન પાસે જ છે. બલભદ્રજી આવીને નમસ્કાર કરીને કહ્યું, મહારાજ, મહાત્મા, નમો નમઃ. અર્જુને કહ્યું, મહારાજ માફ કરજો મને. બલભદ્રજીને કહેવા લાગ્યા કે અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, અમે તો દ્વારકાધીશના સેવક છીએ. એમના રંગમંચ ઉપર અમને જે જે પાત્ર ભજવવાનું કહે, જે અભિનય કરવાનું કહે, એ પ્રમાણે અમે અભિનય કરીએ છીએ. બલભદ્રજી કહ્યું, મને ખબર હતી કે આ બધી કરામત આ કાનાની જ હોય, આવું શીખવનાર આ જ હોય. અને પછી રાજી ખુશી અને ધામધૂમથી અર્જુન અને સુભદ્રાના વિવાહ થયા. બલભદ્રે કહ્યું, કાના પહેલા કેવું જોઈએ ને તારે કે આપણી બહેન અર્જુનને ચાહે છે. કહ્યું, તમે મોકો જ ન દીધો. સીધું કહી દીધું કે નહીં, આપણી બહેનના લગ્ન દુર્યોધનની સાથે હું કરાવીશ. આમ ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. ભાગવતજીના 10મ સ્કંદ સમાન, ભગવાનના હૃદય સમાન એવા ભાગવતજીના 10મ સ્કંદને પ્રણામ કરી અને અહીંયા ભાગવતજીનો 10મો સ્કંદ પૂર્ણ થાય છે. જે 10મા સ્કંદની અંદર ભગવાનના જન્મથી લઈ અને અહીંયા સુધીની કથા આપેલી છે, સંપૂર્ણ લીલા. આવો ભાગવતજીના એકાદશ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાને કૌરવો અને પાંડવોની વચ્ચે ક્લેશ ઉત્પન્ન કરાવ્યો અને ભગવાને પૃથ્વીનો ભાર હર્યો. ભગવાનને થયું કે 56 કરોડનો મારો પરિવાર, કદાચ એવું ન બને
કે હું પૃથ્વીનો ભાર હરણ કરવા માટે આવ્યો હતો અને મારા ગયા પછી મારા જ પરિવાર કદાચ પૃથ્વી ઉપર ભારરૂપ ન બને, માટે મારા સમસ્ત પરિવારને, મારા સમસ્ત પરિકરને, મારા સમસ્ત સેવકોને હું મારી સાથે લઈને જાઉં. ભગવાન તમામ યદુવંશીઓને લઈ અને 88,000 પિંડારા ક્ષેત્રની અંદર ગયા. ત્યાં અનેક ઋષિ મુનિઓ ધ્યાન અને તપ કરતા હતા. એક દિવસ બપોરના સમયે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, જાંબવતી પુત્ર સાંબ ઇત્યાદિ બધા મળી અને ફરતા હતા બગીચાઓમાં. ઋષિ મુનિઓને તપ કરતા જોયા એટલે આ કૃષ્ણ પુત્રોને ઋષિ મુનિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું કે લાવ, ઋષિઓ સાચા છે કે ખાલી બેઠા બેઠા ભોજન કરીને મજા કરે છે? મશ્કરી કરવાના ઈરાદાથી કૃષ્ણ પુત્ર સામને પેટ ઉપર માટલું બાંધ્યું, એના ઉપર સાડી પહેરાવી અને સ્ત્રીનું રૂપ, ગર્ભવતી સ્ત્રીનું રૂપ બનાવી અને સંતોની પાસે ગયા, સાધુઓની પાસે ગયા. કહ્યું, મહારાજ પ્રણામ, જરા ધ્યાન કરીને કહેશો કે અમારી ભાભીને દીકરો થશે કે દીકરી? કોઈ ઋષિ આંખ બંધ કરે, કોઈ નાક બંધ કરે, કોઈ ધ્યાન લગાવે, કોઈ પ્રાણાયામ કરે, પરંતુ સમજમાં કોઈને ના આવે. દુર્વાસા ઋષિ પણ ત્યાં તપ કરતા હતા. દુર્વાસા ઋષિ કહે, એ બાળકો ભાગો અહીંયાથી બધા. સાંબ ઇત્યાદિએ કહ્યું કે એક તો ખબર કઈ પડતી નથી, ઉપરથી ધમકાવો છો અમને. દુર્વાસા મુનિ કહ્યું, અહીંયા આવો. બાજુમાં બોલાવ્યા અને કહ્યું કે તમારા આ ભાભીથી ન તો દીકરો જન્મશે ન તો દીકરી જન્મશે, એના ગર્ભમાંથી મૂષળ જન્મશે લોખંડનું, અને મૂષળ દ્વારા તમારા યદુવંશનો નાશ થશે. દુર્વાસા મુનિએ શાપ આપ્યો. ગભરાયેલા કૃષ્ણપુત્રો ભાગી ભાગી અક્રૂરજીની પાસે આવ્યા. અક્રૂર કાકાને બધી હકીકત કઈ સંભળાવી. અક્રૂર કાકાએ એ મૂષળને ઘસાવી અને તમામ ટુકડાઓ સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રની અંદર એક માછલો એમને ગળી ગયો અને માછલો કોઈ શિકારી પારધીના હાથમાં આવ્યો. એને જ્યારે માછલો ચીરો, અંદરથી સુંદર મજાનો આ મૂસળનો લોખંડનો ટુકડો નીકળ્યો. એમણે ધારદાર બનાવી અને બાણના આગળના ભાગમાં લગાવ્યો. કહ્યું, આનાથી મારો શિકાર જલ્દી મરી જશે. આ બાજુ ભગવાન પોતાના રાજ સિંહાસન પર બેઠા છે. દેવર્ષિ નારદ આવ્યા. દેવર્ષિ નારદે કહ્યું, પ્રભુ આપ જલ્દીથી હવે વૈકુંઠ પધારો. આપે 125 વર્ષ દિવ્ય લીલાઓ કરી, પ્રભુ હવે આપ જલ્દીથી આવો. ભગવાને કહ્યું, દેવર્ષિ એક કામ કરો, મારા પિતા વસુદેવ અને મા દેવકીને તમે જ્ઞાનોપદેશ કરાવો. કદાચ એવું ન બને કે પુત્રના મોહમાં, આ સંસારના મોહમાં એ ફરી પાછા જન્મ જન્માંતર સુધી આમાં ફરતા રહે, માટે જઈ અને જ્ઞાનોપદેશ કરાવો. દેવર્ષિ નારદ વસુદેવજીની પાસે ગયા. વસુદેવજીને કહ્યું, મહારાજ, જે કૃષ્ણને તમે પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા એ સાક્ષાત પરમાત્મા છે, આપ જાણો છો. માટે આપના હૃદયમાં ભક્તિને ધારણ કરી અને સર્વ પાપોનો નાશ કરાવો. 11મા સ્કંદની અંદર રાજા જનક મહારાજ અને નિમિ રાજા નવયોગેશ્વરોનો સંવાદ છે. નવયોગેશ્વરો જે પરમ જ્ઞાની છે, પ્રબુદ્ધ, પ્રબલા ઇત્યાદિ એમના નામ છે. પ્રબુદ્ધ અર્થાત જાગૃત. જે પોતે જાગેલો હશે એ જ બીજાને જગાડી શકે. સુંદર મજાનો સંવાદ છે. અને રાજાએ નવયોગેશ્વરોને પ્રશ્ન કર્યા છે, મહારાજ, મનુષ્ય માટે કલ્યાણકારક વસ્તુ કઈ છે? બીજું, સાચા વૈષ્ણવ કોને કહેવાય? નરસિંહ મહેતાએ પણ સુંદર મજાના પદ દ્વારા કહ્યું છે. એક કડી દ્વારા આપણે એને સમજીએ કે સાચા વૈષ્ણવના લક્ષણ શું છે.
વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે કાર કરે તોય, પર દુખે કાર કરે તોય, મને અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે વાચ કાચ મન નિસ્થળ રાખે, વાચ કાચ મન નિસ્થળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ. બહુ સરસ મજાનું પદ, અને એમાં સૌથી વધારે ગમતું પદ મને, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે, જે બીજાના દુઃખ જોઈ એના દુઃખનું નિવારણ કેમ થાય, એવા ઉપકાર કરે છતાં પણ, ઉપકાર કર્યા પછી પણ પોતાના મનની અંદર, પોતાના હૃદયની અંદર ક્યાંય અભિમાન નથી આવતું. નહીતર બને એવું કે આપણે કામ તો ખૂબ થોડું કરીએ, પણ પ્રચાર પ્રસાર ખૂબ વધારે કરીએ. 50 રૂપિયાનું મદદ કરી, દાન કરી, અને 500 રૂપિયાનો ઢંઢેરો પીટીએ. અહીંયા તો કહે છે કે વૈષ્ણવના પરમ લક્ષણ શું? તો કે જે જરૂરિયાત છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે મદદ કરે. કોઈને ધનની, કોઈને મનથી, કોઈને શરીરથી, કોઈને વાણીથી, જેને જ્યાં જેવી જરૂર એ પ્રમાણે મદદ કરે. અને મદદ કર્યા પછી પણ જાણે પોતે કંઈ કર્યું જ નથી એવા ભાવથી એ વાતને ભૂલી જાય છે. તો સાચા વૈષ્ણવના લક્ષણ બતાવ્યા નવયોગેશ્વરોએ. આ બાજુ એક વખત બધા દેવતાઓએ આવી અને ભગવાનને પ્રાર્થના કરી. કહ્યું, પ્રભુ હવે આપ જલ્દી કરી અને સ્વધામ પધારો. ભગવાન સ્વધામ પધારવાની તૈયારી કરતા હતા. વૃદ્ધ યાદવોને પાસે બોલાવ્યા અને તમામ યાદવોની સાથે લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ઉદ્ધવજી મહારાજને ખબર પડી ગઈ. કહ્યું, પ્રભુ મને ખબર પડી ગઈ છે, તમે લીલા સંહરણ કરી, લીલા સંકેલી અને પુનઃ સ્વધામ જવાની તૈયારી કરો છો. પ્રભુ મને છોડીને ન જશો. ઉદ્ધવજીને પાસે બોલાવી ભગવાન મૈત્રેય મહારાજ અને ઉદ્ધવજીને પાસે બોલાવી
અને પરમ જ્ઞાનોપદેશ આપ્યો. ઉદ્ધવ, તું મારે ભક્તિ કરવાની યોગ્ય છો, તો આ પૃથ્વી ઉપર રહી અને ભક્તિનો પ્રચાર પ્રસાર કર. કહ્યું, પ્રભુ આપના વિના કેમ હું ભક્તિ કરી શકું? ભગવાને પોતાનું દિવ્ય તેજ ભાગવતજીની અંદર પધરાવ્યું. માટે ભાગવતજીને આપણે વાંગમય સ્વરૂપ કહીએ છીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભગવાન તમામ યાદવોને લઈ પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા. ધીમે ધીમે બધા યાદવો કલયુગના પ્રભાવના કારણે કોઈ કારણોસર અંદરો અંદર ઝઘડો થવા લાગ્યો, એકબીજાને મારવા લાગ્યા. અને એમ કરતા કરતા સમસ્ત યાદવો ભગવાનના શરણને પામ્યા. આ બાજુ બલભદ્રજી ખબર પડી કે ભગવાન હવે સ્વધામ જાય છે. બલભદ્રજી પણ ધ્યાન લગાવી પોતાના નવ દ્વાર બંધ કરી અને પોતાના જીવને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી પ્રભુ સ્મરણ કરતા કરતા એ પણ પરમાત્માની પહેલા સ્વધામ પહોંચ્યા. બોલીએ બલભદ્ર ભગવાન કી જય. ભગવાન વિચરણ કરતા કરતા પ્રાચિક ક્ષેત્રની અંદર આવ્યા. ભગવાને પોતાના સમસ્ત યદુવંશીઓનું પિંડદાન કર્યું. અનેક દંતકથા એવી પણ છે કે ભગવાને પ્રાચિક ક્ષેત્રની અંદર, જે આપણે જઈએ છીએ પીપળે પાણી રેડવા પ્રાચી, એ પ્રાચિક ક્ષેત્રની અંદર ભગવાને જ્યારે પિંડદાન કર્યું ત્યારે 12 કિલોમીટરની અંદર પિંડ પથરાયેલા હતા. 56 કરોડ યદુવંશીઓ, તેમાં કોઈના 49 પિંડ આવે, કોઈના 56 પિંડ આવે, કોઈના 19 પિંડ આવે. 12 કિલોમીટરની અંદર એ પિંડ પથરાયેલા હતા. ભગવાને ત્યાં વિશ્રામ કર્યો અને પછી ચાલતા ચાલતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવી વિશ્રામ કરતા હતા. એવામાં એક પારધી શિકારી આવ્યો. ભગવાનના તાળવાની અંદર શંખ ચક્ર ગદા પદ્મના નિશાન જોયા. પેલા પારધીને થયું કે મારો કોઈ શિકાર છે એવું માની પેલું જે આગળ મૂસળ લગાવેલું જે બાણ હતું, લોખંડનો ટુકડો લગાવેલું, એ બાણ છોડ્યું. ભગવાનના પગમાં વાગ્યું બાણ. પરમાત્મા એ બાણને નિમિત્ત બનાવી અને સ્વધામ જવાની તૈયારી કરે છે. તુલસીની સુગંધ લેતો દારૂક આવ્યો. કહ્યું, પ્રભુ મને સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું, દારૂક જઈ અને દ્વારિકામાં જઈને સમાચાર આપ, જે વધેલા બાળકો અને સ્ત્રીઓ છે એને સમાચાર આપ કે 7 દિવસની અંદર દ્વારિકા ખાલી કરી દે. 7 દિવસની અંદર આ સોનાની દ્વારિકા સમુદ્રમાં ગરકાવ થઈ જશે, પ્રલય થઈ જશે. પેલો પારધી આવ્યો, ભગવાનના ચરણોમાં પડ્યો. કહ્યું, પ્રભુ મને માફ કરો, મને ખબર નહોતી. મેં તો આપના પગના તળવાની અંદર મેં આવું જોયું, શંખ ચક્રનું નિશાન માટે બાણ માર્યું. ભગવાને કહ્યું, ચિંતા ન કર, તે મારી ઈચ્છાથી જ બાણ માર્યું છે. તને ખબર નથી, ગત જન્મમાં તું બાલી હતો, સુગ્રીવનો ભાઈ, અને હું રામ હતો. તારો કઈ પણ વાક નહોતો, પરંતુ મિત્રતાના ધર્મને ખાતર, મિત્રતા માટે થઈ અને મેં તને માર્યો હતો. ત્યારે તે કહ્યું હતું બાલી સ્વરૂપમાં કે પ્રભુ, મારો તો તમારી સાથે કોઈ વેર નથી, કોઈ દુશ્મની નથી, અને કદાચ તમે મને કીધું હોત તો રાવણને હું મારી કાખમાં દબાવી અને 6 મહિના અહીંયા બેસાડી રાખત. હું આપની પત્ની સીતાને લાવી દે. તમે સુગ્રીવ માટે થઈને મને માર્યો, કઈ વેર નહીં. ભગવાને કહ્યું, થવાનું હતું તે થઈ ગયું, પરંતુ આ જન્મમાં મેં તને માર્યો, આવતા જન્મમાં તું મને મારજે. માટે પારધી, તું એ બાલી છો, આ બીજા જન્મમાં પારધી બનીને આવ્યો છે, હું એ રામ કૃષ્ણ બનીને આવ્યો છું. આપણો હિસાબ બરાબર. અને માટે જ નામ પડ્યું વેર વાળ્યું, માટે નામ થયું વેરાવળ. અપભ્રંશ થયું. વેરાવળ વેર વાળ્યું અર્થાત અપભ્રંશ થઈને વેરાવળ બન્યું. આવી તો ઘણી બધી ભૂમિઓ છે. ભગવાન વામનનું જન્મસ્થળ જુનાગઢની પાસે વંથલી આપણે કહીએ છીએ,
હકીકતમાં સાચું નામ છે વામસ્થલી. ભગવાન વામનનું પ્રાગટ્ય. ધીમે ધીમે વામસ્થલીમાંથી વામથલી થયું અને એમાંથી અપભ્રંશ થઈને વનથલી બન્યું. ભગવાન પારધીના દિવ્ય બાણને નિમિત્ત બનાવી અને પરમાત્મા સ્વધામ તરફ ગમન કર્યું. આ બાજુ યદુ મહારાજ અને દત્તાત્રેય મહારાજનો સંવાદ છે. દત્તાત્રેય મહારાજને 24 ગુરુઓ ધારણ કર્યા. ગુરુનો મતલબ ગુકારોંધકારશ્ચ ઋકારસ્તન્નિરોધકઃ ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુમાં રહેલો જે ગ છે એ અંધકારનું પ્રતીક છે અને રૂ છે એ પ્રકાશનું પ્રતીક. અર્થાત અજ્ઞાનના અંધકારથી આપણે જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ ધારણ કર્યા, જેમની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે તે આપણા ગુરુ. અરે દિવાલ પર ઝાડુ બનાવતા કરોડિયાને પણ દત્તાત્રેય મહારાજે ગુરુ બનાવ્યો કે જીવન કરોડિયા જેવું જીવવું જોઈએ. કરોડિયો બીજાને ફસાવા માટે ઝાડ બનાવે છે, પરંતુ એ ઝાડની અંદર પોતે નથી ફસાતો. એમ આ સંસારની માયા ઝાડની અંદર આપણે ન ફસાવવું જોઈએ. આમ અનેક ગુરુ ધારણ કર્યા. આવો ભગવાન દત્તાત્રેય મહારાજના શ્રી ચરણોમાં વંદન સાથે અત્યારની માત્ર આટલી જ કથા આપણે પ્રભુ સ્મરણ સાથે અત્યારના સત્રને વિશ્રામ તરફ લઈ જઈએ. હવે પછી યજ્ઞ, દશાંશ યજ્ઞ અને ફરી પાછા બપોરના 3 વાગ્યાથી આપણે શ્રીમદ ભાગવતજીની જે શેષ કથાઓ સાથે સાથે આંબાનું ગાયન અને ભગવાનને એક દિવ્ય શબ્દો દ્વારા હુંડીનો સ્વીકાર કરવાનો ભાવ આપણે બપોર પછીના સત્રમાં કરીશું. લગભગ 4:15 થી 4:30 સુધીમાં આપણે દિવ્ય ગાયનો પૂરા કરી અને ફરી પાછા ધામધૂમથી વાજતે ગાજતે ભાગવતજીની પોથી યાત્રા લઈને મંદિર તરફ જશું. આવો પ્રભુ સ્મરણ સાથે વિશ્રામ તરફ જઈએ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण 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 अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे.
તો જીવન હારે. બોલી કૃષ્ણ કનૈયા શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. હે દૂધ પીવે નંદલાલ કનૈયો પીવે નંદલાલ. એના ગોરા ગોરા ગાલ દૂધ પીવે નંદલાલ. એના વાંકડિયા છે વાળ દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ. એ તો જશોદાનો લાલ દૂધ પીવે નંદલાલ. એ તો ગાયોનો ગોવાળ દૂધ પીવે નંદલાલ. એ તો ચાલે ચટકતી ચાલ દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ. દૂધ નંદલાલ. દૂધ પીવે નંદલાલ. કૃષ્ણ કનૈયા લાલ કી